ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. કોરોનાના કહેરની અસર રિયલ એસ્ટેટ પર પણ જોવા મળી છે. કોરોનાએ આર્થિક કમર તોડી નાખી. અમદાવાદ જિલ્લામાં સપ્ટેમ્બર 2019 કરતા સપ્ટેમ્બર 2020માં મહિનામાં દસ્તાવેજની સંખ્યામાં વધારો નોંધાયો છે. 2019ના સપ્ટેમ્બર મહિનામાં 16,450 દસ્તાવેજોની નોંધણી થઈ, જેની આવક 22,66,45,489 રૂપિયા હતી. જ્યારે 2020ના સપ્ટેમ્બર મહિનામાં 21,459 દસ્તાવેજો નોંધાયા, જેની આવક 26,33,90,676 રૂપિયાની થઈ. સૌથી વધુ દસ્તાવેજ નરોડા વિસ્તારમાં નોંધાયા, જ્યારે સૌથી ઓછા દસ્તાવેજ ધોલેરા અને દેત્રોજમાં નોંધાયા. ધીમે ધીમે ગુજરાત પૂર્વવત રીતે ધમધમતું થઈ રહ્યું છે. સપ્ટેમ્બર 2019માં 18,000 જેટલા દસ્તાવેજોની નોંધણી થઈ હતી, જે અત્યારે સપ્ટેમ્બર 2020ની વાત કરીએ આપણે તો 21,000થી વધારે દસ્તાવેજોની નોંધણી થઈ છે. અને આવકમાં પણ જે છે એ સિમિલર પેટર્ન જોવા મળી રહ્યું છે. એટલે આપણે કહી શકીએ કે ગુજરાત ફરીથી હવે પૂર્વવત સ્થિતિ આવી રહ્યું છે.